અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાયા છે। કતર, યુએઈ અને ઇઝરાયલમાં યુએસ બેઝ પર જે હુમલો કરાયો છે, બહરીન, કુવૈત, જોર્ડનમાં પણ અમેરિકી બેઝ પર હુમલો કરાયો છે। ઈરાને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે અને એક સાથે જે 7 દેશો પર હુમલા કર્યા છે અને ઈરાન હવે વળતો જવાબ આપવા માટે તૈયાર છે। તો ઈરાન પર જે અટેક થયો છે તેની વાત કરી લઈએ। ઇઝરાયલે ઓપરેશનને નામ આપ્યું છે લાયન્સ રોર નામ આપ્યું છે ઇઝરાયલે ઓપરેશનને। અને આ ઓપરેશનની આગળ જો વાત કરવામાં આવે, વિવિધ જગ્યાએ અટેક કરવામાં આવ્યા છે। ઈરાનના તહેરાન, તબરીઝ અને કુમમાં પણ હુમલા કર્યા છે। વિવિધ 7 જેટલા દેશો પર આ હુમલા કરવામાં આવ્યા છે। ખુરમાબાદ બાદ અને કરમાનશાહ ઇસ્લામમાં પણ એટેક કરવામાં આવ્યા છે અને આ એટેક એટલા ભયાનક છે કે જેની તસવીરો ભયાનક સામે આવી છે। ત્યારે ઈરાનમાં સર્વોચ્ચ લોકોના ઠેકાણાઓને નિશાન બનાવાયા છે। ઈરાનમાં જે એટેક થયો છે તે ભયાનક એટેક થયો છે અને હવે ઈરાન પર જવાબ આપવા માટે તૈયાર છે અને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી ઈરાને આપી છે। ત્યારે રાષ્ટ્રપતિ સુપ્રીમ લીડરના ઘર પર પણ હુમલો કરાયો છે અને આ સૌથી મોટી ખબર કે રાષ્ટ્રપતિના ઘરને પણ નથી છોડાયા અને આ મહાયુદ્ધમાં જે હુમલો કરાયો છે, આપ જુઓ કે જે તસવીરો ભયાનક સામે આવી રહી છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે આ હુમલા કેટલા ખતરનાક હશે। 1 મહિના પહેલા હુમલાની તારીખ નક્કી થઈ હોવાનો પણ દાવો કરાયો છે કે તારીખ 1 મહિના પહેલા નક્કી હતી। એટલે તમામ જે રિપોર્ટ હાલ સામે આવી રહ્યા છે, તસવીરો સામે આવી રહી છે, ત્યારે સૈન્ય ઠેકાણા અને કમાન્ડરોના ઘર પર પણ હુમલા કર્યાની માહિતી હાલ સામે આવી રહી છે। ઈરાન પર ખૂબ વિશાળ અને ભયાનક એટેક હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે તસવીરો સામે આવી છે, 1 મહિના પહેલા હુમલાની તારીખ નક્કી થઈ હોવાનો દાવો પણ કર્યો છે।